અંબાજી મંદિર સંપૂર્ણપણે બનશે સોનેથી મઢેલું। મંદિરનો મુખ્ય મંડપ સોનાથી મઢવામાં આવશે। એક દાતાએ આપ્યું છે 2.5 કિલો સોનાનું દાન। રાજ્ય સરકારે પણ દાતાઓને હાકલ કરી છે। દાતાઓ આજથી જ કરે સોનાનું દાન। 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે માં અંબાનું મંદિર। ત્યારે અંબાજી જે હવે સંપૂર્ણપણે સોનેથી મઢેલું મંદિર બનવા જઈ રહ્યું છે। એક દાતાએ 2.5 કિલો સોનાનું દાન કર્યું છે અને અન્ય દાતાઓને પણ હાકલ કરવામાં આવી રહી છે કે તમામ દાન કરે અને માતાજીનું આ મંદિર જે શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે 51 શક્તિપીઠમાંનું એક તે સંપૂર્ણ સોનેથી મઢેલું બનવા જઈ રહ્યું છે। તો ગુજરાતનું આ યાત્રાધામ જ્યાં અનોખી આસ્થા લોકો ધરાવે છે। કે ગુજરાતમાં સૌપ્રથમ 140 કિલો સોનાનું શિખર આજે સંપૂર્ણ સંપન્ન થયું છે અને શિખર પૂજન સોનાનું શિખરના પૂજન કરી અને આખું શિખર આજે સંપૂર્ણ પૂરું થશે અને નવું શિખરનું કામ આજથી શરૂઆત થશે। એક ભાવિકે 2.25 કિલો સોનું આજે ચડાવ્યું છે અને સંપૂર્ણ મંદિર આપણે સુવર્ણ મંદિર આવનારા દિવસોમાં કરી રહ્યા છીએ। કિંજલ મિશ્રા વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, અંબાજી મંદિર આખે આખું સોનેથી મઢવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। શું વધુ માહિતી? સીએમ રૂપાણીએ શું જાહેરાતો કરી અહીં? जी बिल्कुल इतिहासમાં એવું કહેવાતું હતું કે ભારત સોને કી ચિડિયા છે અને જે રીતે એક હવે આ નવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શક્તિપીઠો જે છે શક્તિપીઠ 51 શક્તિપીઠનો જે પ્રથમ શક્તિપીઠ છે તે અંબાજી યાત્રાધામ છે અને અંબાજીની જે રીતની આજે જાહેરાત થઈ છે કે જે તમામ મંડપ છે તે તમામ મંડપના જે શિખરો છે તે પણ સોનાના કરવામાં આવશે। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને ન માત્ર આ નિર્ણયમાં સરકાર પરંતુ તેમણે પ્રજાનો પણ સહયોગ માંગ્યો છે અને જેવી જાહેરાત કરવામાં આવી તેની તરત જ સાથે એક દાતા દ્વારા પણ જે 2 કિલોનું દાન હતું તેની પણ જાહેરાત કરવામાં આવી। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં અંબાજીના જે તમામ મંડપના જે મઢ છે તે તમામ જે મઢ છે તે સોનાના જોવા મળશે અને તેની માટે લોકો દ્વારા પણ દાનની શરૂઆત કરવામાં આવી છે। અને જો વાત અંબાજી વાસીઓની કરવામાં આવે તો અંબાજી વાસીઓમાં સ્વાભાવિક રીતે ખુશીનો માહોલ છે કેમ કે અંબાજી એક શક્તિધામ છે, એક યાત્રા કેન્દ્ર કરતા શક્તિપીઠ તરીકે તેમને અલગ રીતે જોવામાં આવતું હોય છે અને આ જે પહેલ છે સરકારની તેને તમામ લોકો આવકારી રહ્યા છે। જી કિંજલ, આભાર સમગ્ર માહિતી માટે।